નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના જેતપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદૂષણ માફિયા ફરી એકવાર બેફામ બન્યા છે। તો પ્રદૂષણ માફિયાનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। ગેરકાયદેસર એકમો દ્વારા ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું। કેમિકલયુક્ત પાણી છોડાતા નદીમાં ફીણની ચાદર છવાઈ ગઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। કેરાડી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું। શિયાળામાં ભાદર નદી પર કેમિકલયુક્ત ફીણની ચાદર છવાઈ છે, જેમાં જેતપુરમાં જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા છતાં કાર્યવાહી નહીં કરવામાં આવી તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે। કેરાડી ભાદર નદી પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાદર નદી પર ખેડૂતો એકઠા થઈને પ્રદૂષણ બંધ કરવાની માંગ કરી રહ્યા છે। નદીને પ્રદૂષિત કરનાર સામે કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે જીપીસીબી દ્વારા હવે નમૂના પણ લેવામાં આવ્યા છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે અને ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે સમયસર કાર્યવાહી કરવામાં આવે, જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય અને જે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે તેમના પર લગામ કસવામાં આવે। જીપીસીબીના દાવા ખોટા અને ભાદર દેશની સૌથી પ્રદૂષિત નદી બની છે। પ્રદૂષણ માફિયા બેફામ બન્યા, ભાદર બચાવવાની જવાબદારી કોણ લેશે તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। જેતપુરની ભાદર નદી પર બરફ જેવી સફેદ ચાદર જોવા મળી રહી છે અને પ્રદૂષણ માફિયા સતત બેફામ બની રહ્યા છે। ત્યારે ભાદર નદીમાં કેમિકલ કોણ છોડી રહ્યું છે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। જ્યારે જીપીસીબી નમૂના લીધા પછી ચૂપ કેમ છે, કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી, જ્યારે કાર્યવાહી ક્યારે થશે તેવા પ્રકારના અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। અને સૌથી મહત્વનો પ્રશ્ન કે દોષિત એકમોના નામ કેમ છુપાવવામાં આવી રહ્યા છે, આ જે દૂષિત પાણી છે તે કોણ છોડી રહ્યું છે, જે નદીનું પાણી સલામત છે કે નહીં તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જ્યારે ખેડૂતોના નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। પ્રદૂષણ માફિયાને કોણ બચાવી રહ્યા છે, જીપીસીબીના અધિકારીઓ કેમ કાર્યવાહી કરતા નથી, જ્યારે તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરાઈ નહીં, જ્યારે નદી બચાવવા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। જ્યારે નદીનું પાણી સલામત છે કે નહીં, કેમિકલયુક્ત પાણી હવે દેખાઈ રહ્યું છે છતાં પણ હવે કાર્યવાહીના નામે માત્ર ને માત્ર નમૂના લેવામાં આવ્યા છે। ખબર છે કે ભાદર નદી શુદ્ધ નદી હતી અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે। એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી। તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 20 વર્ષથી આ ભાદર નદીની અંદર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં જીપીસીબી બોર્ડ એટલે કે પાણી વાળું જે કેમિકલવાળું પાણી આવે છે એના વિશેના જે પણ સેમ્પલ લેવાના છે અત્યાર સુધીના એક પણ સેમ્પલનું રિઝલ્ટ જાહેર થયું નથી। અને આજથી 15 તારીખે ગત 15 તારીખે જે સેમ્પલ લેવાનું એનું રિઝલ્ટ જ્યારે અમે માગ્યું ત્યારે ઓફિસેથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ સાંજ સુધીમાં તમને એનું રિઝલ્ટ આવી જશે। આ જે દૂષિત પાણી વહી રહ્યું છે એ માલઢોરને નુકસાન કરે છે। આ 30 વર્ષ થયા આ નદીનો પ્રશ્ન એક અભેરાઈ ચડાઈ ગયો છે। રાજકીય લોકો જે તે રીતે આ પ્રશ્નને ઉડાડી દેતા હતા। આજે જીપીસીબી સાહેબ જે હપ્તાખોરી જે અંદર થઈ રહી છે અધિકારીઓ અને નેતાઓ વિશે, આજે અમે યુવા લોકો અને ખેડૂતોને સાથે રહી અને નવા જીપીસીબીના અંદર ઉપવાસ આંદોલન ઉપર બેસી અને જબરજસ્ત અમે આ લડાઈ કરવા જઈ રહ્યા છીએ। કેમિકલયુક્ત પાણીથી નદી ભારે રીતે પ્રદૂષિત થઈ રહી છે અને સમગ્ર મામલે આપણી સાથે હવે વધુ માહિતીની સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, હવે કેમિકલ માફિયા બેફામ બની રહ્યા છે અને ભાદર નદીમાં સતત કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે, શું કહેશો? ચોક્કસથી જેતપુરના જે ભાદર નદી વહી રહી છે આ નવી વાત નથી કે અહીં કેમિકલ યુક્ત જે પાણી છે તે મૂકવામાં આવે। અનેક વર્ષોથી એટલે કે ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત પાણી છે તે અહીં મૂકવામાં આવે છે અને તેના જ કારણે જે આસપાસના જે સ્થાનિક લોકો છે તેઓએ અનેક વખત વિરોધ કર્યો છે, વિરોધ નોંધાવ્યો છે, પણ સ્થિતિ
એમને એમ જ રહી છે. જીપીસીબી ની જે કાર્યવાહી છે તે નથી થતી, એટલે ક્યાંક ને ક્યાંક જીપીસીબી ના જે અધિકારીઓ ઉપર સીધા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કે તેઓ કરે છે તો શું કરે છે. ખરા અર્થમાં તેઓએ કામગીરી કરવી જોઈએ. તે જે દોષિત છે એટલે કે જે પ્રદૂષિત પાણી જે એકમ છોડે છે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી, કાગળ ઉપર જ કાર્યવાહી રહી જાય છે. જે અંતિમ ચરણ આવવું જોઈએ કાર્યવાહીમાં તે નથી થતું, અને તેના જ કારણે અનેક વખત ગામના લોકો એટલે કે ભાદર નદીની આસપાસ જે કોઈ ગામો આવેલા છે એટલે કે કેરાલી ગામ હોય કે પછી અન્ય ગામ હોય, અનેક વખત રજૂઆત થઈ છે. જે સાબુનું જે પીણ છે, કેમિકલ યુક્ત જે પાણી છે તે વારંવાર છોડવામાં આવે છે. તેના કારણે જે સ્થાનિક જે લોકો છે તેઓના આરોગ્ય ઉપર પણ અસર પહોંચે છે. ચોક્કસથી રાજ્ય સરકારે પણ અનેક વખત ટકોર કરી છે, પણ જે જમીની સ્તર ઉપર જે કામ થવું જોઈએ તે કામ નથી થતું, અને એના જ કારણે વારંવાર જે સામાજિક આગેવાન હોય કે પછી ગામના લોકો છે તેઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે, પણ વિરોધનો કોઈ પણ પ્રકારનો જે ઉકેલ છે તે નથી આવ્યો. અને ખાસ વાત કરીએ તો જીપીસીબી ઉપર સીધો સવાલ ક્યાંક મંતવ્ય ન્યૂઝ પણ અત્યારે પૂછી રહ્યું છે કે તેઓ કાર્યવાહી કરે છે તો કઈ પ્રકારની કરે છે. આ સીધો સવાલ મંતવ્ય ન્યૂઝ જીપીસીબી ના અધિકારીઓને પૂછે છે. શા કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. આ જે એકમો આવેલા છે કે જે કેમિકલ પાણી છોડે છે, છતાંય કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી તો તેમના સામે તેમના વિરુદ્ધ થઈ નથી. આ એક સવાલ ક્યાંક મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં કઈ પ્રકારની જે નીતિ છે અપનાવવામાં આવશે એ પણ એક મુખ્ય મુદ્દો છે. કઈ પ્રકારની કાર્યવાહી થશે આવા એકમો સામે, કારણ કે અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી છે. ગામના લોકોએ એટલે કે કેરાલી ગામના જે ખેડૂતો છે તેઓએ પોતાની વાત ક્યાંક સરકાર સુધી પહોંચાડી છે કે તેમનું જે પાક છે તે પાકમાં નુકસાન થાય છે. ખાસ તો તેમનું જે આરોગ્ય છે એ પણ અત્યારે ચિંતામાં મુકાણું છે. આવી અનેક વખત રજૂઆત છતાંય કોઈ કાર્યવાહી નથી. અને આ સવાલ ન માત્ર જે જીપીસીબી માટે છે પણ અન્ય જે ગામના જે આગેવાનો હોય છે એટલે કે કોઈ પણ રાજકીય પક્ષના જે આગેવાનો હોય છે તેમનું પણ એક ચિંતાનો વિષય હોવો જોઈએ, છતાંય તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે થતી નથી. અને તેના જ કારણે આજરોજ કેરાલી ગામના જે ખેડૂતો છે તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જે ધ્રુવ, આ જે એકમોની વાત આપ કરી રહ્યા છો કે તેમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, તો શું તે એકમોના નામ જાણી શકાયા છે? ચોક્કસથી આવા ઘણા એકમો છે. એટલે કે જેતપુરની વાત કરવામાં આવે તો જેતપુર જે સાડીના જે અમુક ઉદ્યોગો છે ત્યાં જે ઉદ્યોગો છે તેની સાથે સંકળાયેલા છે. એટલે કે આવા સાડીના ઉદ્યોગો સાથે સંકળાયેલા જે અમુક એકમો છે. આ સાથે જે કેમિકલ નું જે પ્રોસેસ કરવા વાળી જે અમુક જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો પણ જેતપુરના સ્થપાયેલા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અનેક અધિકારીઓ અનેક પદાધિકારીઓના મીઠી નજર હેઠળ આ ગેરકાયદેસર જે એકમો ચાલે છે, અને તેના જ કારણે ગ્રામવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોક્કસથી ગામવાસીઓ અનેક વખત આને લઈને રજૂઆત કરી છે, પણ આ રજૂઆત જે રીતના જે લોકો સુધી અધિકારીઓ સુધી પહોંચવું જોઈએ અથવા તો જે કામગીરી થવી જોઈએ તે નથી થતી. અને તેના જ કારણે આજે એક ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો. ન માત્ર આજે વિરોધ કરવામાં આવ્યો પણ અનેક વખત લેખિત અને મૌખિક રીતે પણ જે ગામના લોકોએ અને ખેડૂતોએ સરકાર સુધી પોતાની જે વાત છે પહોંચાડી છે. પણ જે સ્થિતિ છે તે યથાવત છે. ગામના લોકોનું કહેવું છે કે આજે પ્રદૂષિત પાણી જે રીતના જેતપુરથી જે ભાદર નદી સુધી જે પહોંચે છે તેના કારણે તેઓનું જે આરોગ્ય છે તે જોખમાય છે. અને આ જે આરોગ્ય જે રીતના જોખમાય છે તેના કારણે પણ ભવિષ્યમાં તે ખૂબ જ એક ગંભીર બીમારી આવી શકે છે. આવી પણ વાત છે તે અનેક વખત ખેડૂતોએ પોતાની જે વાત છે તેમને રજૂ કરી છે. પણ છતાંય જે ગ્રાઉન્ડ લેવલે જે કામગીરી થવી જોઈએ અધિકારી દ્વારા અને પદાધિકારીઓ દ્વારા જે સુપરવિઝન થવું જોઈએ તે નથી થતું. અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને ખેડૂતો વારંવાર પોતાની જે વાત લઈને રસ્તા સુધી ઉતરે છે. જી ધ્રુવ, આપનો આભાર.
ત્યારે પ્રદૂષણ માફિયા હવે સતત બેફામ બની રહ્યા છે. ભાદર બચાવવાની જવાબદારી કોણ લેશે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જીપીસીબી જ્યારે નમૂના લઈ રહ્યા છે તે બાદ પણ કેમ હવે કાર્યવાહીના નામ પર માત્ર મૌન જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો પદ્મશ્રી હાજી રમકડુનું નામ જે એસઆઈઆરની જે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું, નામ રદ થયું છે, તેને મામલે હવે આ વધુ નિવેદનોનો ધમધમાટ શરૂ થયો છે. અને અરજી અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. દેશ દુનિયામાં કલાના કારણે હાજીભાઈ અલગ ઓળખાણ ઊભી કરી છે તેવું આ નિવેદન સામે આવ્યું. 26 જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનો પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો. વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જૂનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર 7 ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો. તમે વિચાર તો કરો કેટલી હદે ગોળખ ધંધાની પરાકાષ્ઠા છે. આની પહેલા સાબુદ્દીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે, પણ એમનું જે હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે. એવા સાબુદ્દીનભાઈ માટે પણ આવી જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ થાય. આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે? કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકારે. 12 લાખ જેટલા ફોર્મ 7 ભરાય એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનું સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે. તો ભાજપ દ્વારા વધુ જિલ્લાઓનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. તો વલસાડ અને ડાંગ જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું. સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપ દ્વારા વધુ જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તો વલસાડ અને ડાંગ જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું. ઓફિશિયલ રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 હોદ્દેદાર મંત્રીની જાહેરાત કરવામાં આવી. તો ભાજપ દ્વારા સુરત જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી સુરત જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું. તો ભાજપ દ્વારા જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 હોદ્દેદારોને મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યુજીસીમાં જે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેને લઈને હવે સુરત ખાતે વિરોધ કરવામાં આવ્યો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. યુજીસીના જે કાયદાનો અમલ નવો કરવામાં આવ્યો છે તેને લઈને હવે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે. તેને લઈને હવે સુરતમાં પણ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. સુરત ખાતેથી સમાચાર. યુજીસીમાં જાતિ વિષયક લાગુ કરાયેલ બિલમાં સુધારો કરવા માટે માંગ કરવામાં આવી છે જેમાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણોએ એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો છે. જેમાં ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો રાષ્ટ્રપતિને સંબોધન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યારે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી. સુરત કલેક્ટર કચેરી ખાતે બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓ દ્વારા વર્તમાનમાં સરકાર દ્વારા લાવેલા યુજીસી કાયદાના વિરોધ માટે અંતરે અમે સૌ એકત્ર થયા છે. અત્યારે ભારત દેશની સ્થિતિ જોઈએ તો વિશ્વમાં સૌથી યુવાન દેશ ભારત છે અને ભારતના યુવાનોને સારી તક મળે તે માટે
સરકારે જે નીતિ ઘડી છે તે ખોટી ઘડી છે. વર્તમાન સવર્ણ સમાજને અન્યાય થાય તે પ્રકારે યુજીસીનો એક કાયદો લાવ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભારતના સૌ નાગરિકો એક સમાન હોવા જોઈએ, સૌને સમાન કાયદો મળે, સૌને સમાન ન્યાય મળે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. સમાચાર દાહોદ ખાતેથી સામે આવ્યા. ગરબાડાના દેવધા ગામે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સો દ્વારા ચાલુ ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં ઘટનામાં સોની પરિવારની નાની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી, જ્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ બાળકીને ખસેડવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે ગરબાડાથી દાહોદ એક ફંક્શન અટેન્ડ કરવા જતા દેવધા ગામે શેરી આગળ મારી ગાડી પર પથ્થરથી હુમલો થયેલ છે, જેમાં મારી છોકરીને મોઢાના ભાગે ઈજા થયેલી છે, જેમાં 9 થી 10 ટાંકા એને મોઢા પર આવેલા છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. શ્રમિકો સેફટી વગર કામ કરતા નજરે પડ્યા છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા. શ્રમિકો સેફટી વગર કામ કરતા નજરે પડ્યા. તો શ્રમિકો હવે સેફટી વગર કામ કરી રહ્યા છે. સિનાથલ સર્કલ પર ઓવરબ્રિજ પર કામ કરતા નજરે પડ્યા છે. હેલ્મેટ, સેફટી શૂઝ, સેફટી નેટ વગર કામ કરી રહ્યા છે શ્રમિકો, અને તે હવે નજરે પડ્યા છે. સમગ્ર વિડીયો પણ સામે આવ્યો, જેમાં જીવના જોખમે કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ થયા છે. તો ધ્રાંગધ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર ધ્રાંગધ્રા ખાતેથી સામે આવ્યા છે. તો કંપનીમાં હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં DCW કંપની સામે કામદારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો અન્ય જળનો ત્યાગ કરીને બેઠા છે, જેમાં જૂના કામદારોને કાયમી કરવા અને બોનસ ચૂકવવા માંગ કરવામાં આવી છે. DCW કંપનીમાં અત્યારે ગેટ સામે અમે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છીએ. 3 વ્યક્તિ અત્યારે મારા મિત્રો અન્ન અને જળનો ત્યાગ કરીને અમે બેઠા છીએ. અમારી વ્યાજબી માંગણી છે. અમે મુખ્યમંત્રીને, રાજ્યપાલને અને મંત્રીશ્રીને વગેરે વગેરે હોદ્દેદારોને અમે લિખિત કરીને આપ્યું છે. 20 દિવસનું અલ્ટિમેટ આપ્યું હતું. કંપની આગળ અમારી યોગ્ય માંગણી છે, છતાંય કંપની મેનેજમેન્ટે અમારી માંગણી સ્વીકારી નથી. તે અનુસંધાને આજ રોજ અમે અન્ન અને જળનો ત્યાગ કરી અમારા સમગ્ર માણસોના કામદારો વતી અમે આંદોલન પર બેઠા છીએ. તો છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. બોડેલી એસટી બસ ડેપો પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. તો અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો. છોટાઉદેપુરના બોડેલીની આ સમગ્ર ઘટના એસટી ડેપો પાસે મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર મામલે 108ને જાણ કરવામાં આવી હતી, અને આ મૃતદેહ દેખાયો હતો તે બાદ જાગૃત નાગરિકો દ્વારા 108ને જાણ કરાઈ. અત્યારે લગભગ અડધો કલાક પહેલાં હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યો બિનવારસી માણસ અહીં પડેલો જોયો, અને ગાય પાણી પીતી હતી કુંડાની અંદર. એ જોયું તો મને થયું કે આ માણસને કંઈક વાગ્યું લાગે છે, એટલે પડ્યો છે. તો મેં 108માં ફોન કરી અને એમને બોલાયા હતા 108ને, અને એ લોકો એ ગાડી એ લાશને એ માણસને મૃત જાહેર કર્યો છે, અને લાશને એ લોકો અહીંયાથી સરકારી દવાખાને લઈ ગયા છે. તો અમદાવાદમાં EWS મકાનોમાં હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી EWSના મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જે EWSના મકાનો આવેલા છે ત્યાં હવે કાર્યવાહી કરાઈ. મકાન ભાડે અપાતા હશે તો તેને સીલ કરવામાં આવશે. લાંબા સમયથી બંધ મકાન પણ સીલ કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કાર્યવાહી કરાઈ. જેમાં મકાન માલિક ઉપયોગ ન કરતો હોય તો તેની સામે કાર્યવાહી થશે. તો રવિ સિઝનમાં હવે ઘઉંના જે ટેકાના ભાવે હવે ખરીદી કરવામાં આવશે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રવિ સિઝનમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 2585 પ્રતિ ક્વિન્ટલ ઘઉં ખરીદવામાં આવશે, અને ટેકાના ભાવે હવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે.
જેમાં VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ટેકાના ભાવે હવે ઘઉંની ખરીદી કરવામાં આવશે। 1 ફેબ્રુઆરીથી હવે રજીસ્ટ્રેશન શરૂ થશે અને 4 માર્ચથી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક કસોટી શરૂ થઈ છે, જેમાં આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 5 ફેબ્રુઆરીથી પ્રાયોગિક કસોટી શરૂ થશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ બોર્ડની વેબસાઇટથી ડાઉનલોડ કરી શકવામાં આવશે અને આ જે કોલ લેટર છે તેને ડાઉનલોડ કરી શકાશે। આજથી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 5 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા શરૂ થવાની છે। તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક કસોટી જે છે તે 5 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે, જ્યારે આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને લઈને, જેમાં 5 ફેબ્રુઆરીથી પ્રાયોગિક કસોટી શરૂ થવા જઈ રહી છે, જેમાં શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં PSIને હવે સન્માન મળ્યું છે। સમાચાર સામે આવ્યા વડોદરા ખાતેથી, ત્યારે કોટંબી સ્ટેડિયમમાં આગની હોનારત ટાળનારને સન્માન મળ્યું। બરોડા ક્રિકેટ એસોસિએશને બહાદુર પોલીસ જવાનનું સન્માન કર્યું। PSI DV વસાવાએ સમય સૂચકતા વાપરીને મોટી દુર્ઘટના અટકાવી હતી, જ્યારે કિરણ મોરેના હસ્તે PSIને બુકે અને MIની જર્સી આપી બહુમાન કરવામાં આવ્યું। સિક્યુરિટી ગાર્ડ આવી કીધું કે સાહેબ થોડો પ્રોબ્લેમ જેવું લાગે છે, ગાડી લોકો માળો નીકળે એટલે મેં એમને કીધું કે એક કામ કરો ને, ફોટો મંગાવેલો ગાડી એટલે હું એના નંબર પર એમના ઓનલાઈન કોલ કરી લઈશ, એટલે અહીં કદાચ ગાડી ઓપન કરશે તો આપણે જે કંઈ ઇસ્યુ હશે અમે રિમૂવ કરી શકીશું। પણ પછી મને મનમાં એવું થયું કે ચલો જઈને રૂબરૂ જોઈ લો ગાડી, તો હું ત્યાં ગયા તો ધુમાડો નીકળતો હતો, એટલે મને એવું લાગ્યું કે અંદરથી કદાચ ગેસ નહીં નીકળતો હોય ને હીટ મારી તો ઓછો પડશે। પહેલાં તો ડ્રાઈવર સામે વિન્ડોનો કાચ તોડી નાખ્યો, પછી બોનેટ ખોલી નાખ્યો, પછી બોનેટ નીચે જોયું તો ઓલરેડી આગ થોડી લાગી ગઈ હતી, એટલે પછી મેં હેન્ડબ્રેક ડાઉન કરી અને ગાડીને એકવાર પાર્કિંગની લાઇનમાંથી બહાર કરી દીધી સેન્ટરમાં, અને જેવી સેન્ટરમાં લાવે એટલે થોડી CNG ગાડી હતી એટલે વધારે આગ પકડી, તો તરત પછી બધાને મેં દૂર ખસેડી દીધા। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। સમાચાર સામે આવ્યા, જેમાં રણકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું। ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારની આ સમગ્ર માહિતી સામે આવી રહી છે। શિયાળાની ઋતુ શરૂ થતાં જ નાના રણમાં પક્ષીઓ આવી પહોંચ્યા। યુરોપ સહિતના દેશોથી હજારો કિલોમીટર અંતર કાપીને પક્ષીઓ ઉમટી પડ્યા છે, ત્યારે ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, પેરીગ્રીન, ફાલ્કન સહિતના દુર્લભ પક્ષીઓ આવી પહોંચ્યા છે। અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું, અમને ખૂબ મજા આવી, રાતે પણ મજા આવી। અમે રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા, ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું। અહીંયા ઘુડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘુડખર છે એના વિશે જાણવા મળે છે। પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે, પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે, તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને, અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે।
ગાંધીનગરના રામકથા મેદાનમાં યોજાયેલા ઠાકોર સમાજના ભવ્ય અભ્યુદય મહાસંમેલનમાં ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સામાજિક રિવાજોની સાથે રોજગારીના પ્રશ્નોની મંચ પરથી વાચો આપી હતી. સમાજ દ્વારા ઘડાયેલા બંધારણમાં ડીજે પર મુકાયેલા નિયંત્રણો અંગે વાત કરતા વિક્રમ ઠાકોરે સાંસદ ગનબેન ઠાકોર અને અન્ય આગેવાનોને આ મુદ્દે નમ્ર અપીલ કરી હતી. ડીજેવાળા મિત્રોના ફોન આવ્યા એટલે આપને વિનંતી કરું છું કે ડીજેના નિયમ અંગે ફરી વિચાર કરવામાં આવે. થોડીક એની બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું ને, એ લોકોનું પણ શું એના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. હા પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર? એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડે છે. કોઈ રસ્તો તમે કાઢજો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેડીબીને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.